અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલધ્વજ નગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના તાલધ્વજ નગર વિસ્તારમાં આજે રામનવમીના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વારાહી મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। કેસરી સાફા અને પટ્ટી ધારણ કરેલ યુવકો અને ભક્તોમાં વિશેષ ઉમંગ અને ઉર્જા જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું। ડીજે પર ભક્તિમય સંગીત સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા ફૂલવર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર ઠંડા પીણા સહિતની વિવિધ પ્રકારની પ્રસાદીનું પણ મોટા પ્રમાણમાં વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમનું આયોજન હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જળવાયો હતો। શોભાયાત્રા દરમિયાન તળાજા પોલીસ તથા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રામનવમીના આ પાવન દિવસે તળાજા શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। જય શ્રી રામ। હું છું લાખાભાઈ આહિર, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખ। આજરોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે તળાજાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા આજે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે। આજે જે આ યાત્રા વારાહી મંદિરેથી પ્રસ્થાન થઈને તળાજા નગરના સોસાયટીના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈને ભગવાન રામ બધાના જે સોસાયટીમાં દર્શન દઈને જૂના જે તળાજી નદીના કાંઠે જૂના મંદિરની અંદર જ્યાં પૂર્ણાહુતિ થવાની છે, આજ રોજ ખૂબ જ સંખ્યાની અંદર તળાજાના ભક્તજનો જે રામના દર્શન માટે જે નીકળી ગયા છે અને અખાડાના દાવ તથા અલગ અલગ પ્લોટ દ્વારા ખૂબ જ સરસ મજાનું સુશોભન સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ જ નગરજનોનો સહકાર મળ્યો છે। ખૂબ આનંદ સાથે, ઉત્સાહ સાથે યાત્રા સંપન્ન થવા જઈ રહી છે। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ।